વોર રૂમમાંથી મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે, પણ શરૂઆત કરવી છે હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેનાથી। નજીકના સમયમાં ગરમીથી હજુ પણ લોકોને રાહત નહીં મળે। ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત થઈ છે, જેમાં આગામી 7 દિવસ સુધી ગરમી યથાવત રહેશે। 40 થી 43 ડિગ્રી તાપમાન રહેશે તેવી સંભાવના છે। એટલું જ નહીં, રાત્રિના સમયે પણ ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે। ઉત્તર પશ્ચિમી પવનો સતત ફૂંકાશે। સાંજે પવનની ગતિ એ વધુ રહેશે અને રાત્રે 28 થી 30 ડિગ્રી સુધી તાપમાન રહેશે તેવી પણ आगाही व्यक्त કરવામાં આવી છે। अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पे शुष्क रहेगा। इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएबल राइज आया है हमारा थोड़ा सा। नोलार विशेषतर नोलार चेंज था जो अप्रिशिएबली अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में। और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं। तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट पे, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है। आ तरफ आणंद जिला पंचायत में पण एक चौंकावनारो किस्सो सामे आव्यो छे, ज्यां भाजप पासे बहुमती होवा छतां पण कांग्रेस उम्मीदवार विजेता बनशे। आणंद जिला पंचायत प्रमुख पद एसटी अनामत छे। भाजपे 33 बेठको जीती अने कांग्रेस पासे 7 बेठको हती। भाजपना उम्मीदवारनुं जाति प्रमाणपत्र एक क्यांक बीजा एटले के महाराष्ट्रनुं निकळ्युं। डीडीओए तपास बाद भाजपना मयूरीबेन पटेलनुं फॉर्म ए रद्द करी दीधुं छे। कांग्रेसना गौरीबेन तडवीनुं फॉर्म मान्य रखायुं। कांग्रेसना उम्मीदवार बिनहरीफ विजेता बनी जशे, जेमां हाड़गुड़नी आदिवासी बेठक परथी तेओ विजेता थया छे। गौरीबेन तडवी 40 मांथी 33 बेठको जीतवा छतां पण भाजपने त्यां प्रमुख पद नथी मळ्युं अने कांग्रेस ए त्यां हारेली बाजी पण जीती गई होय तेवुं अत्यारे आ परिस्थिति उपरथी कही शकाय छे। અને આજ મુદ્દે વધુ વિગતો સંવાદદાતા ઇરશાદ આપવાના છે, જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। ઇરશાદ પાસેથી વધુ વિગતો મેળવવી છે। ઇરશાદ, આખો જ મામલો શું છે એ પણ સમજવું છે અને અહીં એવું લાગી રહ્યું છે કે ભાજપ ભલે જીત્યું હોય પણ કોંગ્રેસ આ બધા વચ્ચે હારેલી બાજી પણ જીતી જશે, કારણ કે પ્રમુખ પદ એ કોંગ્રેસને મળશે। જે લખમાં કે જે આણંદ જિલ્લા પંચાયત જે ચિત્ર છે તેમાં હાલ ખૂબ જ ગૂંચવાડો ઊભો થયો હતો, જેમાં જે હાળગુડ બેઠક છે જે એસટી બેઠક હતી અને તેની ઉપર જે ઉમેદવાર વિજેતા જાહેર થાય તે જ પ્રમુખ પદ મેળવી શકે તેવું ચિત્ર હતું। અને આ હાળગુડ બેઠક ઉપર કોંગ્રેસના જે ગૌરીબેન તડવી છે તેઓ વિજેતા થયા હતા, જ્યારે ભાજપે જે મયુરીબેન પટેલ છે જે સારસા જનરલ બેઠક પર વિજેતા થયા હતા તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેઓનું એસટીનું જે પ્રમાણપત્ર છે તે મહારાષ્ટ્રનું હતું અને તેઓએ મૂક્યું હતું, પરંતુ ચૂંટણી અધિકારીએ તેઓનું આ જે મહારાષ્ટ્રનું એસટી અનામતનું જે પ્રમાણપત્ર હતું તેને માન્ય રાખ્યો ન હતું અને તેમનું ઉમેદવારી પત્ર જે છે તે રદ કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો પૈકી 33 બેઠકો પર ભાજપ બહુમતી સાથે વિજેતા થયેલ છે, જ્યારે કોંગ્રેસને માત્ર 7 જ બેઠકો મળેલ છે। પરંતુ હાળગુડ જે બેઠક હતી જે એસટી અનામત અને પ્રમુખ પદ માટે અનિવાર્ય હતી તે બેઠક પર કોંગ્રેસ વિજેતા થયેલ હોય હાલ કોંગ્રેસના ઉમેદવારનું જે ફોર્મ છે તે ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે અને ગૌરીબેન તડવી જે આવતીકાલે બિનહરીફ વિજેતા જાહેર થાય તેવું છે। અને જે ભાજપના ઉમેદવાર હતા તેમનું જે પ્રમાણપત્ર મહારાષ્ટ્રનું હોવાના કારણે આ રદ કરવામાં ફોર્મ આવતા હાલ કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થશે તેમ લાગી રહ્યું છે। જી આભાર ઇરશાદ। ઉનાળાનો સમય આવે અને પાણીની સમસ્યા એ ગુજરાતના પછાત વિસ્તારોમાં કે છેવાડાના વિસ્તારોમાં ન ઊભી થાય તેવું ક્યારેય નથી બન્યું। વાવ થરાદમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાને લઈ અને ગ્રામજનોએ મંત્રી સ્વરૂપજી ઠાકોર સમક્ષ પોતાની વેદના વર્ણવી રજૂઆત કરી। આ મામલે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે સરકાર દ્વારા 349 કરોડ રૂપિયાની પાણી યોજના મંજૂર કરાઈ છે।
મંત્રીના જણાવ્યા મુજબ આ યોજનાથી સરહદી ગામોમાં પાણીની તંગીનો કાયમી ઉકેલ આવશે અને લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહેશે. તેમણે ઉમેરતા એવું પણ કહ્યું કે રાજ્ય સરકાર લોકોની જરૂરિયાતો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ પણ છે. આ વિસ્તારને પાણીના પીવાના પ્રશ્નોને હલ કરવા માટે 349 કરોડથી વધારે પણ ની એક યોજના આ વિસ્તારને આપી છે અને એના ટેન્ડર પણ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થશે. એ પાણી પીવાનો પ્રશ્ન છે એ આ યોજના થકી તમામ ગામોની અંદર એ પાણીનો પ્રશ્ન પીવાનો છે એ હલ થઈ જશે અને આ વિસ્તારની અંદર જ્યારે પણ કાંઈ પણ આફત હોય અને કાંઈ પણ જરૂરિયાત હોય તો અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા માટે આ વિસ્તારની ચિંતા કરતી હોય છે. બગસરા પંથકમાં વાવણી પહેલા જ ખેડૂતોની ચિંતામાં એક મોટો વધારો થયો છે. હાલ ચોમાસા પૂર્વેની ખેતીની સિઝન એ પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારે જ સ્થાનિક સ્તરે ડીઝલની ભારે અછત સર્જાય છે. ખેતરો તૈયાર કરવા માટે ટ્રેક્ટરો અને કૃષિ સંસાધનોનો વપરાશ કરતા વધી પણ ગયો છે. ડીઝલની માંગ એ હવે આસમાને છે, પરંતુ પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો ત્યારે મુશ્કેલીનો સામનો કરે છે અને જો સમયસર ડીઝલ નહીં મળે તો પછી ખેતીની કામગીરી એ ખોરવાઈ જવાની ભીતિ વર્તાઈ રહી છે અને જેને પગલે હવે તંત્ર પાસે તાત્કાલિક પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અત્યારે અછતની ડીઝલના હિસાબે અત્યારે ખેતી માટે બધી કામ માટે જોઈએ છીએ તો ડીઝલની અછત છે તો ખેતીમાં કામ શું કરવું, અત્યારે કામમાં માટે ડીઝલ આપતા નથી. તો કે અત્યારે યુદ્ધની હિસાબે આ ડીઝલની અછત પડી છે. હવે ખેતી કરવા માટે બળદ છે નહીં હવે આપણી પાસે અને બધાને ડીઝલની જરૂર પડે છે. તો અટાણે ખેડૂતો બહુ મુસીબતમાં છે કારણ કે ખેતી કરવામાં ગમે એને ભાડે ટ્રેક્ટર કહે તો એ લોકો એવું કહે કે તમે ડીઝલની વ્યવસ્થા કરી રાખો તો અમે આવીએ. હવે માથે અત્યારે આ વાવણીનો સમય છે તો અત્યારે ખાતર બિયારણ દવા બધું તૈયાર કરી રાખ્યું છે પણ વાવેતર કરવા માટે ટ્રેક્ટરની જરૂર પડવાની છે. આ બાજુ અમરેલી જિલ્લા સહિત લાઠી પંથકમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી અને દૂધના ભાવમાં જે વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, અસહ્ય વધારાને કારણે હવે મોંઘવારીથી જનતા ત્યાંની ત્રાહિમામ પોકારી ઉઠી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસરોના લીધે ઈંધણ એ મોંઘું થવાની સાથે જ હવે અનિયમિત મળતું હોવાથી લાઠીના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ઈંધણના ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ભાડા પર પણ પડી રહી છે અને તેને જ કારણે શાકભાજી સહિતના તમામ જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજિંદા વપરાશની વસ્તુઓ અને દૂધ એ મોંઘો થતાં મધ્યમ વર્ગીય પરિવારો અને ખાસ કરી ગૃહિણીઓનું ઘર ચલાવવું હવે આખું બજેટ જે છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. એક તરફ કટોકટી જેવી અછત અને બીજી તરફ કમર તોડ ભાવ વધારાના ડબલ માર વચ્ચે મુકાયેલી આ સ્થાનિક જનતામાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષ તો છે પરંતુ ચિંતા પણ જોવા મળી રહી છે. આજે જોવા જઈએ તો દૂધ, પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓમાં ખૂબ જ મોંઘવારી વધતી જાય છે. તેના કારણે દરેક વસ્તુઓમાં ભાવમાં વધારો થતો જાય છે. જે મધ્યમ વર્ગ છે એને અત્યારે ખરી રીતે કહેવા જઈએ તો કમરતોડની શરૂઆત થઈ રહી છે. ઘરના બજેટ વિખરાઈ રહેલા છે. સામાન્ય લોકોનું જનજીવન જે છે વિખરાઈ રહ્યું છે. તો અમારી સરકારશ્રીને અપીલ છે કે આની અંદર યોગ્ય પગલાં લઈ અને એનું ખાસ નિવારણ લાવે. પેટ્રોલ, ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે, જેના લીધે સામાન્ય વર્ગના જીવન ધોરણમાં ખૂબ જ મોટી અસર થાય છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનના લીધે ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધે તો પેટ્રોલ, ડીઝલના, દૂધના ભાવ વધે છે, જેના લીધે સામાન્ય વર્ગને પોતાનું જીવન જીવવું ખૂબ જ અઘરું થઈ ગયું છે. દૂધ, શાકભાજી, ભણતર એ બધું ખૂબ જ મોંઘું થઈ ગયું છે. એટલે મારે સરકારને એટલી જ અપીલ છે કે મોટા પ્રોજેક્ટો સાથે સાથે તમારે સામાન્ય જનતા એટલે સામાન્ય વર્ગ માટે પણ એવા પગલાં લેવા જોઈએ કે જેમને 2 ટાઈમનું ભોજન, બાળકોનું ભણતર અને તે લોકો સામાન્ય વર્ગ શાંતિથી જીવન જીવી શકે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સાથે જ રાંધણ ગેસના ભાવમાં થયેલા સતત વધારાને કારણે સામાન્ય માણસની કમર તૂટી રહી છે. શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોંઘવારીનો માર એ જોવા મળે છે.
ઈંધણના ભાવ આસમાને પહોંચતા ટ્રાન્સપોર્ટેશન એ મોંઘું થયું છે અને જેના પરિણામે જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અને બીજી તરફ સબસિડી ઘટવા અને એલપીજી સિલિન્ડરના ભાવ વધવાથી ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાઈ ગયું છે અને મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું પણ અત્યારે કપરું બની ગયું છે. જોકે આ મોંઘવારીની સૌથી મોટી અસર એ જગતના તાત પર પડી છે. ડીઝલ, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મોંઘી થવાને કારણે ખેતીનો ખર્ચ એ સીધો બમણો થઈ ગયો છે. એક તરફ પૂરતી વીજળીનો અભાવ અને બીજી તરફ હવામાનની અનિશ્ચિતતાને કારણે ખેડૂતોની મુશ્કેલી એ સદંતર વધી રહી છે. આટલો જંગી ખર્ચ કર્યા પછી પણ પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો એ દેવાના બોજ તળે અત્યારે દબાઈ રહ્યા છે. તો હવે કંઈ કહેવા જેવું રહ્યું જ નથી. પહેલી વાત તો એ તમને કહું, એનું કારણ કે આજે તમે વિચાર કરો કે પેટ્રોલ ડીઝલનો ભાવ આજે 100 રૂપિયા 110 રૂપિયા બાજુ જવાની સંભાવના છે. હાલની તારીખમાં 95 રૂપિયા ડીઝલ, 100 રૂપિયા પેટ્રોલ. હવે આ ખાલી 10 જ દિવસમાં 5 રૂપિયાનો વધારો છે. હવે એ 10 દિવસમાં 5 રૂપિયાનો વધારો તો ઠીક, પણ આજની તારીખમાં એ 5 રૂપિયાનો વધારો એટલે ખેડૂત માટે આપઘાત કરવાનો ટાઈમ. કેમ કે હવે આજની 5 રૂપિયા વધ્યા એના ચક્કરમાં આજે મોંઘવારી વધી ગઈ. ખેડૂત તો મરવાના જ છે, કારણ કે આજે 500 રૂપિયા રોજમાં કે 100 રૂપિયા રીંગણા જાય, બરાબર ને એની પછાડી 4 રૂપિયા ખર્ચો. ભીંડાના ભાવ 200 રૂપિયા, એની પછાડી 500 રૂપિયા ખર્ચો. આ ખાતર અને તેલનો ભાવ, દૂધનો ભાવ બહુ વધારી દીધો અને અમે મજૂરી કરીને જીવન જીવતા છે ત્યારે અમને ખૂબ તકલીફ પડે છે. તેલનો ભાવ આજે જોવા જાય તો 100 રૂપિયા અને દૂધનો ભાવ પણ 100 રૂપિયા ઉપર થઈ ગયો છે. જ્યારે ભીંડા અને શાકભાજી પણ એવી વસ્તુ અમે લેવા જઈએ છીએ ત્યારે પણ અમને ખૂબ તકલીફ પડે છે. અત્યારે હવે ગરમીના દિવસોમાં અમે ભાત કાપીને પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા આવ્યા છીએ ત્યારે પણ અમને તકલીફ પડે છે. હું કેમ તમને બહુ રોજે રોજ 5 થી 6 વાર મારે પેટ્રોલ પંપના ધક્કા ખાવા પડે છે. રોજના કંઈ મેં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરું છું, મારું ખુદનું ટ્રેક્ટર છે. હવે જેથી કરીને મેં અત્યારે ગમે તે જગ્યાએ ખેડવા કે કંઈ ટ્રાન્સપોર્ટનું સામાન લેવા જાઉં છું તો મને ખૂબ જ મુશ્કેલી પડે છે. તો બહુ જ મુશ્કેલી છે, કેમ કે ડીઝલ ને પેટ્રોલનો ભાવ વધી ગયેલો છે અને અમે તો ખેત મજૂર કરવા માણસ એટલે અમને જેથી કરીને બહુ જ મુશ્કેલી છે. આવવા જવામાં હવે જે ટ્રેક્ટર લઈને અમને મૂકાવે ખેતર સુધી ખેડૂત લોકો, એ લોકોને ડીઝલ મળતું નથી, એનાથી અમને ખેતર સુધી ચાલીને આવવું પડતું છે. ખેડવા જાય તો બી વારે વારે ડીઝલ પુરાવા જવું પડે પેટ્રોલ પંપે. કેરબામાં તો આપતા બી નથી. બીજી શું તકલીફ પડે છે? બીજી ભાવ વધારે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેને કારણે સામાન્ય માણસ એ ચિંતામાં મુકાયો છે. અને જે સામાન્ય વર્ગ છે, મધ્યમ વર્ગ છે, તેની જાણે કમર અત્યારે તૂટી રહ્યો હોય આ મોંઘવારીને લીધે તેવો અત્યારે ઘાટ સર્જાયો છે. ઈંધણ મોંઘું થવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે, જેની સીધી અને માઠી અસર એ ભાવ વધારા પર થઈ રહી છે. શાકભાજી, ફળ, રાશન અને સ્કૂલની સ્ટેશનરી સહિતની જે વસ્તુઓ છે તે અત્યારે મોંઘી થઈ ગઈ છે. તેના ભાવ આસમાને પહોંચ્યા છે. સુરતની ગૃહિણીઓનું કહેવું કંઈક એવું થાય છે કે મોંઘવારીના કારણે દર મહિને થતી ઘરની બચત હવે બિલકુલ બંધ થઈ ગઈ છે. ત્રસ્ત નાગરિકોએ સરકારને વિનંતી કંઈક એવી કરી છે કે હવે વધુ ભાવ વધારો ન કરી અને મધ્યમ વર્ગીય પરિવારોની વહારે આવે. હમણાં રિસન્ટલી તમે જોવો છો કે અઠવાડિયા 10 દિવસમાં પેટ્રોલ ડીઝલનો ભાવ એટલો ઘણો વધી ગયો છે, જેના લીધે એક ગૃહિણી માટે એનું આખું બજેટ હલી ગયું છે. એમ ટૂંકમાં કહે તો પણ ચાલે કે ટ્રાન્સપોર્ટના ભાવ વધી ગયા છે, શાકભાજીનું આવે છે, નાની મોટી વસ્તુનું આવે છે, તો ગૃહિણી ઉપર પ્રેશર આવે છે કે કેમ આ બધું અત્યારે બજેટ ખોરવાઈ જાય છે. પણ ટ્રાન્સપોર્ટને લીધે શાકભાજી મોંઘું થઈ ગયું છે, આવક જાવક મોંઘું થઈ ગયું છે. નાની મોટી વસ્તુ આપણે લેવું હોય તો વિચાર થાય છે, કેમ કે આવક સેમ છે પણ ખર્ચો દિવસે દિવસે વધતો જાય છે. કે બહુ મુસીબત થાય છે. શાકભાજી, પેટ્રોલ, જવાની તકલીફ, છોકરાને સ્કૂલની હોય, કોઈ તમામ વ્યક્તિને, આમ આદમીને બધાને તકલીફ છે અત્યારે. કોને તકલીફ નથી અત્યારે? છોકરાનું ફીસ ભરવાની, આ ભરવાનું, તે ભરવાનું, ને શાકભાજી, તેલ, ખાવાનું, ખાવું કે નથી ખાવું માણસને એ પ્રોબ્લેમ છે અત્યારે. બરાબર, ભાવ બહુ વધી રહ્યા છે, બિલકુલ વધી રહ્યા છે.
મધ્ય એશિયામાં સર્જાયેલી કટોકટીને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાય છે. ઈંધણની આ અછતને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલની અછતથી મોંઘવારી પણ વધી છે. ઓલપાડ તાલુકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે સામાન્ય જનજીવન પર તેની માઠી અસર જોવા મળે છે. રોજબરોજના ઉપયોગની જે વસ્તુઓ છે તેના ભાવમાં સતત વધારો થતાં લોકો પર આર્થિક બોજ વધ્યો. ખેડૂતોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એ વધી ગયો છે અને જેના કારણે બજારમાં મળતી જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી દાટ થઈ ગઈ છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આ પરિસ્થિતિ એ વધુ મુશ્કેલ બની રહી છે. લોકોએ સરકારને અપીલ પણ કરી છે કે ઈંધણના ભાવમાં રાહત આપવામાં આવે અને મોંઘવારીને કાબૂમાં લેવા માટે યોગ્ય પગલાં ભરાય. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો અને મોંઘવારીથી આમ જનતા પરેશાન છે, ત્યારે આપણે આપણી સાથે લોકો છે તેમનાથી જાણીશું પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થયો છે ઘરના પર કેટલી અસર છે. જો હું તમને કહું તો ઘરની શરૂઆત કરીએ તો આપણે દૂધ એટલે આપણે શરૂઆતથી આપણે ચા પીએ, છોકરાઓને દૂધ પાઈએ, આ જે એ રીતે આપણે ડીઝલ અને પેટ્રોલની કિંમત છે. ગાડી સવારે દૂધ લેવા જાઓ તો ગાડી જોવે, ખેતર જવું હોય તો ડીઝલ જોવે ટ્રેક્ટરમાં. એટલે ડીઝલનો જે ભાવ વધે છે એ સરકાર માટે બહુ અઘરું વસ્તુ છે અને અમારા માટે બહુ અનનીય છે. આ મોંઘવારી જે છે મોંઘવારી ઘર પર કેટલી અસર કરે છે? બહુ અસર કરે મોંઘવારી, એટલે 10-10 રૂપિયા ભાવ વધી ગયો એટલે બહુ. ને પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધ્યો છે તે બાબતે શું કહે? બધા આવી જાય ને પાછા ઉભા જાય ને બધા આવે અંદર, બધા ખેડૂતો નિરાશ છે. પેટ્રોલ ડીઝલનો ભાવ જે મળવો જોઈએ, આપને ખબર છે કે યુદ્ધ ચાલે છે એટલે ભાવ વધે છે, પણ એનું કંઈ નિરાકરણ થાય એવું ઈચ્છે છે એમ ખેડૂત લોકો. ખેડૂતને અત્યારે છે ને ડીઝલની લાઇનમાં ઉભો રહેવું પડે છે. પહેલાં ગેસના બાટલાની લાઇનમાં ઉભો રહેવું પડતું, અત્યારે ડીઝલની લાઇનમાં ઉભો રહેવું પડે છે, પેટ્રોલની લાઇનમાં ઉભો રહેવું પડે છે. ખરેખર બહુ દુઃખજનક વાત છે કે અત્યારે લડાઈ ચાલ થઈ, પણ ખરેખર બહુ ભાવ વધારો થયો ડીઝલમાં ને એટલી બધી તકલીફ પડે છે. અત્યારે અમે ભાત નાખવા આવીએ છીએ, પહેલાં ડીઝલ હોડીને પછી ડાંગર ગુણી નાખવા આવીએ છીએ. ખેતર ખેડવું હોય ત્યારે પણ પહેલું ડીઝલ હોડવું પડે, ડીઝલ મળતું નથી. આ પંપ પરથી પેલા પંપ પર જવું પડે છે. ભાવ વધારા છતાં પણ અમને ડીઝલ મળતું નથી. ખેતીના પાકમાં ઘણું નુકસાન થાય છે. અત્યારે ખેતી ઓલરેડી જમીન રેડી છે પણ ડીઝલ નથી મળતું એટલે ખેરાતું નથી. એને લીધે ડીઝલ જમીન તપી જાય છે. એના માટે પાણી મૂકવા માટે ડીઝલ જોઈએ છે. ઘર પર બી અસર પડે, વતરું કે અમને કેટલી માર પડે અમને ખબર ને, કારણ કે અમારે રાત દાડો અમારે ધંધો કરવાનો છે. આ ડીઝલને લીધે ખેતરને ખેડાણ કરવાનું હવે અત્યારે ડીઝલ નહીં મળે. હવે ખેડાણ કરવું કેવી રીતના કરવું? મોંઘવારી તો વધી જ છે. પેટ્રોલ ડીઝલ ભાવે છે પણ પેટ્રોલ ડીઝલ મળતું નથી. અમારા છોકરાને અમારા આખો દિવસ લાઈનમાં ઉભા રાખવું પડે. અમે નાના ખેડૂત છીએ. નાના ખેડૂતનું કામ જો નહીં થાય, પાકની પથારી ફેરવાઈ જાય, ખેડૂતને આત્મહત્યા કરવાનો વિચાર આવી જાય, એવી હાલત થઈ ગયેલી છે અત્યારે. ડીઝલ પેટ્રોલ તો મળવું જોઈએ, પરંતુ જે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના મોંઘવારીનો જે માર છે જેના લઈને ખેડૂતોમાં અને જે આમ લોકો છે એમાં રોજ જોવા મળી રહ્યો છે. નીરજ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. ધોરાજી પંથકમાં પણ હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને જગતનો તાત એ વાવેતરની તૈયારીઓમાં લાગી ગયો છે. પરંતુ બરાબર આ જ સમયે ધોરાજીમાં ડીઝલની ભારે અછત સર્જાય છે. ધોરાજી નજીક ભૂતવડ ગામ પાસેના પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનો અને ખેડૂતોની લાંબી કતાર લાગી જાય છે. એક તરફ ચોમાસુ પાકના વાવેતરનો કિંમતી સમય ચાલી રહ્યો છે અને ખેતરો ખેડવા માટે ટ્રેક્ટરો તૈયાર છે, પણ ટ્રેક્ટરમાં નાખવા માટે પૂરતું ડીઝલ નથી મળી રહ્યું. વાવેતરના દિવસોમાં ખેડૂતોને રોજનું અંદાજે 50 થી 60 લીટર ડીઝલની જરૂરિયાત હોય છે, પરંતુ તેની સામે પેટ્રોલ પંપ દ્વારા માત્ર 5 થી 10 લીટર જેટલું જ ડીઝલ આપવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાને કારણે ખેડૂતોનો આખો દિવસ એ લાઇનમાં ઊભું રહેવા માટે બગડી જાય છે. મોંઘા ભાવનું બિયારણ લાવ્યા પછી પણ વાવેતર અટકી પડતા ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમાએ છે. અહીંયા લાઈનમાં ઊભા રહી છે 3-4 કલાક ડીઝલ લેવા, વારો આવતો નથી. વારો આવે એટલે 500-1000 નું દે, એનું શું કરવું? કેવી હાલાકી થાય છે? હાલાકી 4 કલાક લાઈનમાં રહેવું. વાડી આવી અમારી 8 કિલોમીટર, 8 દુને 16 કિલોમીટર અમે બારીએ તો 5 લીટર તો ભરી જાય. એનું શું કરવાનું? એટલે અમને કાંઈ કેનમાં દે એવી વ્યવસ્થા કરો. ટ્રેક્ટરના ધક્કા રહેવા દો. અમે સવારના 5:30 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, ડીઝલ લેવા માટે ઊભા છે. હજી 2-3 કલાકે વારો આવશે. લાઈન એવડી લાંબી છે. કેન લઈને આવીએ તો કેન ભરવા નથી દેતા, કારણ કે અડધું ખેતર મૂકીને આવ્યા છે હાંકતા.
24 કલાકમાં 36 લીટર ડીઝલ જોઈએ અમે, 36 થી 40 લીટર. 10 લીટર આપે અમારે 5 લીટર તો આવા જવામાં આવી જાય ડીઝલ લાઈનમાં અને એમાં. સરકારને એવી વિનંતી છે કે ડીઝલનું કંઈક સમસ્યા હલ કરો ખેડૂતને માટે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી મોંઘવારી બેકાબૂ બની રહી છે અને જેની સીધી અસર જનજીવન પર પડી રહી છે. ત્યારે ગીર સોમનાથમાં પણ વેપારીઓ અને ગૃહિણી સહિતના લોકોએ ભાવ વધારા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તો પેટ્રોલ અને ડીઝલને લઈ અને મોંઘવારીનો માર અત્યારે જગતનો તાત સહન કરવા માટે ક્યાંક મજબૂર થયો હોય તે પ્રકારનો ઘાટ એ ગુજરાતના અનેક એવા ગ્રામ્ય પંથકો છે ત્યાં સર્જાયો છે, જ્યાં વહેલી સવારથી મોડી રાતથી રાત્રે 2-2 વાગ્યે ખેડૂત ઉઠી અને પોતાની નિંદર સાથે જ પોતાના કામનો ત્યાગ કરી અને એ પેટ્રોલ પંપની બહાર કતારમાં ઊભો રહી જાય છે અને ત્યારે તેને કલાકોનો સમય વિતાવ્યા બાદ માત્ર 5 થી 10 લીટર જેટલું ડીઝલ તેમને ફાળવવામાં આવે છે. એટલું જ નહીં, ડીઝલના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે અને તેને કારણે એક તરફ ઉણપ અને બીજી તરફ ભાવ વધારો, આ બંને પ્રકારના મારથી અત્યારે ખેડૂત પરેશાન છે. અતુલ મગનલાલ રાયપુરા. પેટ્રોલ ડીઝલનો ભાવ હોય તો મોંઘવારી પણ વધી છે, કેવી અસર? અત્યારે તો આમ જનતાને બહુ માર પડે છે. પેટ્રોલ ડીઝલને લીધે હરેક વસ્તુના ભાવમાં ભાવ વધારો ને બધું આવે છે. એની સીધી અસર નાના અને મધ્યમ વર્ગના લોકો પર પડે છે. મોંઘવારીમાં તો માનીએ તો ખેડૂતને પણ તકલીફ પડે છે, વેપારીને, નાના માણસોને, મજૂરને, પછી ખેતીવાડીમાં મજૂરી જે કરે એને પણ તકલીફ પડે છે. જોઈએ તો માનો કે શાકભાજીમાં માનીએ તો લેવા આવવા માટે પણ અને રિક્ષા વાહનમાં બેસવા માટે પણ મજૂરીને તો ચારે બાજુથી માર છે. સાહેબ અત્યારના તો હાલત એવી છે કે સવારના દુકાન ખોલીએ એટલે એમ થાય છે કે ભાઈ ગ્રાહકને આ બધું પોસાશે કેવી રીતે. જે પહેલાં એની ખરીદ શક્તિ હતી અત્યારના એમાં કાપ મૂકવો પડે છે, એટલે એ લોકો કાપ મૂકશે તો ઓટોમેટિક અમારા બિઝનેસમાં માર પડશે અને અમારી ઇન્કમ ઓછી થશે, એટલે અમારા જે માણસો હોય છે એને પગાર દેવામાં પણ પ્રોબ્લેમ થશે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન અછતની સીધી અસર એ સરહદી સુઈગામ તાલુકાના બોરુ, મસાલી અને ખેચણા ગામની અંદર પણ વર્તાઈ રહ્યા છે, જ્યાં 10 થી વધુ ગામોના મીઠા ઉદ્યોગ પર તેની સીધી અને માઠી અસર પડી છે. રણમાંથી તૈયાર મીઠું એ વેપારીઓના સેન્ટર સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટર અને ડમ્પરોમાં પૂરતું ડીઝલ નથી મળી રહ્યું. અહીંના આશરે 2000 અગરિયા પરિવારોએ અહીંથી 2.5 થી 3 લાખનો ખર્ચ કરી દીધો છે. 4 મહિનાની મહેનત પણ કરી છે અને મીઠું તૈયાર પણ થઈ ચૂક્યું છે. જો આગામી 20 દિવસમાં ડીઝલ નહીં મળે તો ચોમાસું શરૂ થતાની સાથે જ આ કરોડોનું મીઠું એ ઓગળી જશે, જેનાથી અગરિયાઓ અને સ્થાનિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. અત્યારે વરસાદ આવવાની અણી ઉપર છે, મને 15 દિવસથી ડીઝલ મળી નથી રહ્યું. અત્યારે સિઝન અમારે 1 મહિનાથી ચાલુ છે, 15 દિવસ મળ્યો નથી, 15 દિવસથી નથી મળી રહ્યું. એના કારણે અત્યારે ગાડીઓ બધી લગભગ 50-100 ગાડીઓ અત્યારે ડીઝલ વગર ઊભી છે. જો ડીઝલ ના મળે તો રણની અંદર અત્યારે અમારે ટ્રેક્ટર જે હાંકવાનું આવે ને પેલું વાળવાનું એ માલે એમને એમ પડ્યો છે. એના કારણે અત્યારે બધો અગરિયાનો માલ રણમાં રહી જશે ને ગઈ સાલે નુકસાન બહુ થયું હતું પૂરના કારણે ને આ સાલ જો આ 15 દિવસમાં ડીઝલ ના મળે 15 દિવસ તો બધો અગરિયાનો માલ રણમાં જઈ ગયા છે. અને અત્યારે ડીઝલની અસર બહુ જ છે. અત્યારે ટ્રાન્સપોર્ટરો અને ડીઝલ પૂરતું મળતું નથી. અત્યારે 40 થી 50 હજાર ટન રણમાં પડ્યો છે મારે કારખાનાનો માલ ને વાદળ વિસ્તાર કર્યો. વરસાદ આવશે તો પાટા બધા ચોંટી ગયેલા છે. ડીઝલ નથી મળતું, ટ્રેક્ટરોનો અસર છે ડીઝલ માટે. નવેમ્બરથી સિઝન ચાલુ થાય છે અને મે મહિનામાં પૂરી કરવી પડે, નકા મીઠું રણમાં વરસાદના કારણે રહી જાય. આ સાલ એવું થયું છે કે મે મહિનામાં ડીઝલ પૂરતું મળ્યું નથી. અત્યારે બધું સાધનો વડે થતી કે પાટા વાળવાના અને વચ્ચા લોડિંગ કરીને ત્યાં સ્ટેશનમાં પહોંચાડવાનું. જ્યાં સુધી સ્ટેશનમાં ના આવે ત્યાં સુધી અગરિયાને 1 પણ રૂપિયો મળતો નથી. ડીઝલનો સપ્લાય મળી નથી રહ્યો. અગરિયાઓની છેલ્લા 4 મહિનાની મહેનત અત્યારે પાટા વાળી અને સ્ટેશનમાં માલ લાવવાનો હોય છે. માલ ડીઝલ ન મળવાના કારણે માલ ચોંટી રહ્યો છે, અગરિયા પાયમાલ થઈ રહ્યા છે. જો છેલ્લા 4-5 દિવસમાં ડીઝલ નહીં મળે તો અગરિયાઓનું આખી આજીવિકા રળવાઈ જશે અને અગરિયાઓ પાયમાલ થશે. ગઈ સાલ પણ અતિવૃષ્ટિના કારણે અગરિયાઓએ ખૂબ મોટું નુકસાન કર્યું હતું. આ સાલ ડીઝલના કારણે પણ અગરિયાઓ ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે. માલ એમનો સ્ટેશનમાં તૈયાર ન થાય તો સ્ટેશનમાં આવશે નહીં અને અગરિયાઓ માટે અગરિયાઓને નુકસાન વેઠવું પડશે. તો સરકારશ્રીને વિનંતી
કે યોગ્ય જથ્થો પ્રાપ્ત કરે અને અગરિયાનું મીઠું ટાઈમસર સ્ટેશનમાં પહોંચે